એટલે સાંભળો છો, હું આજ બપોરે છે ને બજાર જતી તો એમાં મને હાડી બહુ ગમી જતી. તે છે ને હું પૈસા તો લઈ નથી પણ હાડી લઈને આવીશું, પણ એનું દુકાનવાળાને કઈ આવીશું કે મારા ઘરવાળા હે ને વધે તમને છે ને ઓનલાઈન પ્રેગ્નેન્ટ કરી દેશે. એ તમે યાદ કરીને ને એને ઓનલાઈન પ્રેગ્નેન્ટ કરી દેજો. પણ એ મૂંઘી મર મૂંઘી તું આ બધું હું મારા જોડે કરાવવાનું કે તને કોઈ બોન ફરે છે? એટલે હા તમે કેમ આવું બોલો છો? મેં તમારા ફોનમાં છે ને પેલા સેનેટાઈઝર નો ફોટો મોકલ્યો છે, તો એમાં છે ને એને પ્રેગ્નેન્ટ કરી દેજો. અરે રે આ બૈડું હારું હું કહેવા માંગે છે ને ચાંદની બબર કરે છે, મને એ જ નહીં ખબર પડતી કોને કરવું હું છે. મારે જાતે જ મારા ફોનમાં જોવું પડશે તો મને ખબર પડશે કે હું કહેવા માંગે છે. હા તે મારા જોડે લપડ કર્યા વગર આ ફોનમાં જોવો કે ડોળા ફાડીને તમે ફોટો એને મોકલ્યો છે. ઓ તારી જે થાય હારા ભણ બૈરા આ તું હું બોલ કરે છે ને એવા મને ખબર પડી જાય. આ તું જેને સેનેટાઈઝર કહે છે ને એને સેનેટાઈઝર ના કહેવાય બાપા, એને સ્કેનર કહેવાય. પેલા દુકાનવાળાએ તને ફોટો મોકલ્યો છે ને એ સ્કેનર છે અને એ પછી તું મને મોકલ્યો છે અને એમાં પૈસા આપણે મોકલવાના છે. હવે મને ખબર પડી કે તું પ્રેગ્નેન્ટ કરવાનું ચમકો છે. એને પ્રેગ્નેન્ટ કરવાનું ના કહેવાય બાપા, એને પેમેન્ટ કરવાનું કહેવાય. એટલે તું પેલા દુકાનવાળાને પેમેન્ટ કરવાનું કહે છે. હવે મને ખબર પડી. હારી હરખી રીતે બોલવાનું રાખ ને ઉદાર કોઈક લેવાના દેવા થઈ જાય મારે તો. સારું એ બધું ને હવે તમારે સમજી લેવાનું. એમાં બૈરાનું ઇંગ્લિશ તમને એટલી સમજણ નહીં પડતી. હું કહેવા માંગુ છું. અરે રે હે ભગવાન, હે ભગવાન એ ભગવાન કર્યા વગર પેલા દુકાનવાળાને છે ને પ્રેગ્નેન્ટ કરી દેજો અને એનો ને પેલો સ્ક્રીનશોટ પાડવાનો ને એ લઈ લેજો. તો મારે એને જતી હોય ને તો બતાવવા થાય. અરે બાપા તારા હાથ જોડું છું તું અહીંથી જાય યાર. હું સ્ક્રીનશોટ કરીશ ને સ્ક્રીનશોટ ના કહેવાય હારી, એને સ્ક્રીનશોટ કહેવાય બાપા. તું અહીંથી બહાર જાય યાર. મારું લોહી ના પી મને કોમ કરવા જાય યાર.